તો ભાઈ આવી રીતે કંઈક રંગોળી બનાવી છે. સુસ્વાગતમ સંવંત 2081. તો તમે ઘરે બેઠા દર્શન કરી લો બાપાના. તો કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. કે વડલામાં બાપા સીતારામ દેખાય છે કે બધા ભક્તો એનો વિડીયો ઉતારે છે અને ઝૂમ કરીને જોવે છે ફોનમાં. જેટલો થાક હોય ને ઉતરી જાય. તારું શું કેવું છે? બગદાણાનો નજારો જ કંઈક અલગ છે બજરંગભાઈ બાપાના. એવડું મોટું ડીજે લઈ લીધું ભાઈ માટે, ભલે એ ભાડા કર્યા કરતો. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વિડીયોમાં. તો અત્યારે અમે આવી જાય છે બગદાણા બાપાના ધામમાં. અને ભાઈ કહેવાય ને કે અહીંયા ગરદી એટલી બધી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને આમાં આપણે ફૂલ ફેમિલીમાં આવી જશે. તો કે ભગોડાનો અને બગદાણાનો વિડીયો ભેગો મૂકવાનો હતો, પણ ભગોડાનો વિડીયો થોડોક લાંબો થઈ જશે. એટલા માટે આ વિડીયો આપણે અલગથી બનાવવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. આ છે મેન ગેટ, અને મેન ગેટ સીધા અંદર જઈએ આપણે. અત્યારે ભાઈ છે ને માંડવાને હું નાખેલું છે, અને ભાઈ જોરદાર આકર્ષણ કેન્દ્ર બની ગયું. અહીંયા પણ એક જોરદાર રંગોળી બનાવેલી છે, તમને બતાવી દઉં. તો ભાઈ આવી રીતે કંઈક રંગોળી બનાવેલી છે. સુસ્વાગતમ સંવંત 2081 એવું લખેલું છે. અને ભાઈ જોરદાર રંગોળી છે, તમે જોઈ શકો છો. મોટી રંગોળી બનાવેલી છે. અને ભાઈ એકદમ કહેવાય ને આ પણ આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. તમે જોઈ શકો છો કે મોટી રંગોળી બનાવવામાં આવી છે અહીંયા. અને જોરદાર રંગોળી છે ભાઈ. તો આ એક કુંભ ઘોડલો જેવું છે કે તમે જોઈ શકો છો અહીંયા. અને સીધા આપણે જઈએ અંદર. હવે જો અંદર આવો એટલે તમને આ વખતે માંડવા નાખેલા છે. આ વખતે દર વખતે આવા માંડવા હોય નહીં, પણ આ વખતે નાખેલા છે. તમે જોઈ શકો છો અહીંયા. અને આ બાજુ છે ચા પાણીની વ્યવસ્થા. જેવી રીતે ભગોડ હતી એવી રીતે અહીંયા પણ વ્યવસ્થા કરવામાં આવે છે ચા પાણીની. બધા ચા પાણી પીવા ભક્તો ગયા છે. અને આપણે જવાનું છે સામે મંદિરે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તમે અંદર આવો એટલે તમને કાળ ભૈરવનું મંદિર જોવા મળશે પહેલાં જ તે. અને ભાઈ કાચની પેટીમાં છે કાળ ભૈરવ. અને જોરદાર મંદિર છે અહીંયા. તો બધા ભક્તો દર્શન કરે છે. આપણે પણ દર્શન કરી લઈએ, અને પછી આપણે જઈએ બાપાના દર્શન કરવા. એનું તમને મંદિર દેખાડી દઉં. તો સામે છે બાપા સીતારામ મંદિર, જે મેન સ્થાપના છે ત્યાં જ છે. ને એમ કહેવાય ને કે આજે થોડીક ગરદી ઓછી છે, કારણ કે અમે થોડાક મોડા આવ્યા છીએ. જો સવારના વારામાં આવ્યો હોત તો ગરદી હોત. આ છે મેન મંદિર, ગાદી મંદિર કહેવામાં આવે છે. ઓકે, બધા ખબર હશે ગાદી મંદિર છે, એ પણ તમને દેખાડી દઉં. અંદર તો હવે ફોન લઈ જવાનું બનાવે છે, એટલે તમને બહારથી દેખાડી દઉં, દૂરથી જ તે તમને દૂરથી દેખાડી દઉં. બાપાને દર્શન કરી દઉં. તો આ બાપાનું મેન મંદિર છે, ગાદી મંદિર કહેવામાં આવે છે. તો તમે ઘરે બેઠા દર્શન કરી લો બાપાના. તો કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. આ ગાદી મંદિર છે ભાઈ. બાજુમાં છે સમાધિ મંદિર. આપણે સમાધિ મંદિરે દર્શન કરી જઈએ બાપાના. તમે જોઈ શકો છો સમાધિ મંદિર છે અહીંયા. દાન પેટીમાં તમારે જે કંઈ પૈસા નાખવો હોય નાખી શકો છો. આ છે ભાઈ સમાધિ મંદિર. આખું મંદિર છે સમાધિ મંદિર. અને આ તમે જોવો છો કે મંડપ નાખેલા છે બધા. તમને અહીંયા એકદમ રણિયામણું વાતાવરણ લાગશે. તો તમે શ્રીફળ વધારવું હોય તો સામે તમે શ્રીફળ પણ વધારી શકો છો. શ્રીફળ વધારવાનું ત્યાં છે. તો ભાઈ આવી રીતનું કંઈક છે મંદિર. અને ભાઈ તમને બહુ મજા આવે છે. બધા ભાઈ ભક્તો બધા દર્શન કરવા આવ્યા છે, તમે જોઈ શકો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હજી તો આપણે અડધું જ થયું છે, અડધું બાકી છે. અને અમે જો કે ફોનમાં હવે ચાર્જિંગ ખૂટવા આવ્યું છે. જેટલું ફોનમાં ચાર્જિંગ રહેશે એટલું આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું. બાકી તો આપણે વિડીયો મૂકી દઈશું, કારણ કે હવે 10% ફોનમાં ચાર્જિંગ છે. એ પ્રમાણે વિડીયો બનશે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ભાઈ આર્યને મમ્મી અને ત્રણેય માધવ કરતા જાય છે. અને તો ભાઈ અહીંયા ઊભા છે. જો દર્શન કરવા જાય છે. બીજા મંદિર એક પાછળ છે, પણ હું પણ ત્યાં આવતો દર્શન કરવા. અહીંયા છે ધ્યાન મંદિર. બાપા અહીંયા ધ્યાન ધરતા એવું કહેવામાં આવે છે. જો આર્યન ઉર્વશી અને ઉર્વશી મમ્મીભાઈ મંદિરે જાય દર્શન કરવા. તમે જોઈ શકો છો ધ્યાન મંદિરમાં છે. મારા ભાઈને નકરા તમે જોવો કે દર વખતે આ જ નાટક હોય ને તેડવાનો ભાઈ. મારા ભાઈ તેડવો પડે, એમાં હાલે પણ નથી, કારણ કે ક્યારનો રોવે છે. અત્યારે જેને તેડ્યો જ છે. તો આ ભાઈને નાટક શરૂ થઈ ગયા અહીંયા. ધ્યાન મંદિરમાં બધા દર્શન કરે છે ભાઈ ભક્તો બધા. જો આમ ઉર્વશી મમ્મી આમ આવું વહી જશે. કેમ કહેવાય ને કે વડલામાં બાપા સીતારામ દેખાય છે કે બધા ભક્તો એનો વિડીયો ઉતારે છે અને ઝૂમ કરીને જોવે છે ફોનમાં. તો આપણે પણ જોઈ લઈએ કે ખરેખર બાપા દેખાય છે કે પછી શું છે. આ બધા ભક્તો જોવે છે અને કેમેરામાં ફોટા પણ પાડે છે, અને બધા ઝૂમ કરીને ફોટો પણ જોવે છે. તો હું તમને પણ દેખાડી દઉં કે મને દેખાય છે કે નહીં. અને જો તમને દેખાતા હોય તો મને કોમેન્ટમાં લખી નાખજો કે બાપા સીતારામ. તો હું તમને ઝૂમ કરીને વિડીયો દેખાડી દઉં.
તો વિડીયો ઝૂમ કરીને તમે મેં બતાવ્યું છે તો તમે જોઈ શકો છો કે આ બે ટપકાની વચ્ચે બાપાના દર્શન થતા હોય એવું તમને અનુભૂતિ થશે. તમે જોઈ શકો છો કે મેં ઝૂમ કરેલું છે અને તમને પણ બાપા દેખાતા હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો આ તમે જોઈ શકો છો ઝાડવા મંદિરની પાછળનો છે. તમે જોઈ શકો છો મેન મંદિર છે, આરસનું આખું બનાવેલું છે, એની બાજુમાં છે ઝાડવા. હા ભાઈ તમારે છે ને બેહવાની બહુ જોરદાર જગ્યા છે અને ધ્યાન મંદિરની બાજુમાં એક્ઝેક્ટ જગ્યા છે જોરદાર. બે તમે બે અહીંયા અને ભાઈ એકદમ કહેવાય ને કે શાંતિભર્યું વાતાવરણ છે. અને તમે જો આમ બધું માંડવા કરેલું છે અને ઝાડવા બાડવાનું એવું છે. ઓડોશી બેન છે અહીંયા, આર્યન મમ્મી છે અને આર્યન અમારે ભાઈ તક રમવા વહી ગયો છે. ક્યાં છે ભાઈ? જો આમ આગો ભાઈ દેખાય છે. તો જો આ બધા ભક્તો બેઠા છે અને આખું આમ કહેવાય ને કે બેહવાની જગ્યા જોરદાર છે અહીંયા. જો આખો મંદિર ધ્યાન મંદિર છે અને ભાઈ તમને બહુ મજા આવે છે જગ્યા બેહવામાં. સારા મિત્રો, તો હવે મેન મંદિરે જોવા બાકી છે તો મેન મંદિરે જઈ આવી અને પછી આપણે જવાનું છે ઘરે. વિડીયો આપણે પૂરો પણ કરવાનો છે કારણ કે સારસિંગ ઓછું છે. તો હાલો તો મેન મંદિરે જઈ આવી પહેલાં. તમારા પાસે આર્યન ભાઈ જો દાદરા સડે છે ને આમ તમે જોવો મંદિર એકદમ ભાઈ મંદિર જોરદાર તમે રાખશે અહીંયા. અને ભાઈ કહેવાય ને કે આખું મંદિર આરસનું છે અને ભાઈ એમ જોરદાર મંદિર છે. જો અમારા ભાઈ સડે છે એકદમ કહેવાય સુંદર અને આકર્ષણ કેન્દ્ર બને છે ભાઈ મંદિર. મંદિરની પરિસરની અંદર અમે આવી જશે. તમે જોઈ શકો છો કે એકદમ કહેવાય ને કે જોરદાર મંદિર હોય ભાઈ. તમને આવી મજા તમને ક્યાંય નહીં આવે. અને જો આર્યની મમ્મી આવે છે અને ભાઈ દર્શન કરવાની પણ મજા આવે. એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે અને અમે ઊભા છીએ અત્યારે દર્શન કરવા. જોવો તમે મંદિર ભાઈ જોરદાર મંદિર છે પણ તમે આવી મજા તો તમને ક્યાંય નહીં જોવા મળે. અમને ભાઈ બહુ મજા આવે છે. શું કે આર્યની મમ્મી મોટા મંદિરના ધામ કહેવામાં આવે છે અને બહુ વર્ષો જૂનું મંદિર છે અને આ તો મંદિર ભાઈ એકદમ આકર્ષણનું કેન્દ્ર બને છે. તો બધા અમારે ઊભા છે અહીંયા દર્શન કરીને બહાર આવ્યા છીએ અને જરા પગેથી બેઠા છીએ અને આખું મંદિર આરસનું છે અને ભાઈ એકદમ ઠંડુ વાતાવરણ અને શાંતિભર્યું વાતાવરણ છે. તો આર્યની મમ્મીને એમ કેવું અહીંયા આવીને થયું છે આપણે પૂછવાનું છે. અહીંયા આવીને મજા આવી છે અને પછી બાપાને ત્યાં દર્શન કરવાની એકદમ શાંતિમય છે. અને અમે ગયા હતા ભગુડાથી ત્યાં બગદાણાનું નક્કી નહોતું તો અમે અચાનક નક્કી કર્યું અને જોયા કે બગદાણા દર્શન કરી લીધા છે. અને આમ ગરદી છે વેકેશનમાં પણ તોય તે દર્શન કરવામાં ઓછી ગરદી હતી એટલે અમે દર્શન ફટાફટ થઈ ગયા છે અને જોઈને તે બધા બેઠા છે. તો ભાઈ અહીંયા તમે આવો એટલે તમને આ તમે બેવાનું ભૂલતા નહીં ભાઈ, બહુ મજા આવે છે. ને એમ કહેવાય ને કે આ તમારે જેટલો થાક હોય ને આ ઉતરી જાય. તારું શું કેવું છે? બગદાણાનો નજારો જ કંઈક અલગ છે. બજરંગબલી બાપાના ધામમાં આવીને એક શાંતિ તો અનુભવાય છે. તમને ભાઈ તો અહીં બેઠા તમને બધો થાક ઉતરી ગયો છે અને મારા બાળકો ભાઈ બહુ મોજમાં આવી ગયા છે. હાલો તો હવે આપણે ઘરે જવું છે કે? હા, દર્શન કરી લીધા છે. ચા પાણી પીને હવે જઈએ. હાલો તો વિડીયોમાં હવે કન્ટિન્યુ બના રહેજો. જો આજે નિશા કાક ઉતરવાનું થાય છે એક બે શોટ લેશું કારણ કે ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું છે ને ચાર્જિંગ આવે છે પણ હવે કંઈ ચાર્જિંગ કરવાનું કે મેં આવશે નહીં. સવારના નીકળ્યા છે એટલે એટલું થોડું ઉતરે જ તેને સારું છે. હાલો તો અત્યારે તમે મંદિરનો નજારો તમે જોઈ શકો છો ઉપરથી કે ભાઈ એમ કહેવાય ને કે જોરદાર નજારો આવે છે. આવો લોક તો તમને ક્યાંય જોવા નહીં મળે એવી એમ તો તમે જોવા ઝાડવા બાળવાને ભાઈ જોરદાર કુદરતી વાતાવરણ છે એકદમ. મિત્રો અમે આવી ગયા છીએ બજારમાં અને બજારમાં ડીજે લીધું છે આર્યન માટે. દેખાતો ડીજે આવડું મોટું ડીજે લઈ લીધું ભાઈ માટે. ભલે એ ભાડા ઘેરા કરતો ઘણા ટાઈમથી એને ડીજે લેવાની ઈચ્છા હતી પણ અમે આ વખતે ફાઇનલી ડીજે લઈ લીધું. થારમાં ડીજે મને ભૂલાઈ ગયું. અત્યારે ખબર પડી કે થારમાં ડીજે છે તો ભાઈ ભલે મોજ કરતો હોય. જો વાંહે રિહાણો જો રિહાણો છે ડીજે હાટું. જો અમારા ભાઈ જો ડીજે પર બે હતું ગયો છે અત્યારે દિન હજુ તો ઘરે તો પગા નથી તો ડીજે રમવા મળ્યો છે. જુઓ તમે અને બધી તમે બજારો જુઓ તો બગદાણાની બજારો છે બધી જ્યાં તમને બધી પ્રકારના રમકડા મળી રહે. ડીજે થી માંડીને રમકડા સુધીનું બધી વસ્તુ મળી રહે. બેટ ને બદડાન ક્રિકેટનો સામાન બધું મળી રહે. આર્યની મમ્મી જો ઊભી છે અહીંયા. ભાઈ જો અમારે ડીજે હાટું રિહાણો છે અને ડીજેમાં બેવું છે. અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. રસ્તામાં છે ને બાળકો બે હોઈ ગયા હતા એટલા માટે થોડુંક મોડું થઈ ગયું છે. તો એમ કહેવાય ને કે આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. તો તમને અમારા બગદાણાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જોકે અડધું શૂટિંગ બાકી રહી ગયું હતું કારણ કે ફોનમાં છે ને ચાર્જિંગ ખૂટી ગયું હતું. પછી એક દુકાને ગયો અને ચાર્જિંગ કરાવ્યું અને પછી આપણે આમ કહેવાય ને કે આગળનું કાંઈ બનાવ્યું નહોતું. તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હોરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.